તો ગાઢ ધુમ્મસને પગલે દેશમાં અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર એક જ દિવસમાં 30 અકસ્માત થયા છે। વિવિધ દુર્ઘટનાઓમાં 4 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। એક બાદ એક કારની ટક્કરના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। ધુમાડાને પગલે વિઝિબિલિટી ખૂબ જ ઘટી હતી, જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે। દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ ભયજનક સપાટીએ પહોંચ્યું છે અને ઉપરથી ઠંડીને પગલે ગાઢ ધુમ્મસની સ્થિતિ છે, જેને પગલે વાહન ચાલકોની સ્થિતિ વધારે કફોડી બની છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર એક જ દિવસમાં 30 અકસ્માત સર્જાયા, જેમાંથી 2 ફરીદાબાદ નજીક નોંધાયા હતા। તો નૂહ પાસે ગાઢ ધુમ્મસના પગલે ગત વહેલી સવારે 30 વાહનો અંદરોઅંદર ટકરાયા હતા અને ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। બીજી તરફ ધુમ્મસને પગલે રેલવે અને હવાઈ મુસાફરી પર પણ અસર પડી રહી છે। તો ગાઢ ધુમ્મસના કારણે દેશના અનેક વિસ્તારોમાં ખાસ કરીને હાઈવે ઉપર અકસ્માત થઈ રહ્યા છે, જેના એક બાદ એક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર એક જ દિવસમાં 30 અકસ્માત થયા હતા। વિવિધ દુર્ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવ્યા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા। એક બાદ એક કારની ટક્કરના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે થોડા અંતર બાદ કંઈ જ જોઈ નથી શકાતું, જેના કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો। સમાચાર